તો હાલો કેમ છો ખેડૂત મિત્રો। તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરીજા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે મિત્રો કપાસમાં દવા છાંટવા માટે આવ્યા છીએ। હાલ અત્યારે બધાને કપાસમાં થીપ્સ અને ચૂસિયાનો એટક છે। તો આપણે એટલી બધી તકલીફ નથી, પણ અમુક થીપ્સ ચૂસિયા છે તો આપણે પણ એનો દવાનો છંટકાવ કરી નાખીએ। તો મિત્રો કેવો કપાસ છે અને કેવો એટક છે તમામ આગળ વિડીયોની અંદર બતાવું, અને કઈ દવાનો આપણે છંટકાવ કરવી છે એ પણ તમને વિડીયોમાં બતાવું। તો વિડીયો પૂરો જોઈજો, અને જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે। તો ચાલો મિત્રો, પહેલાં આપણે તમને કપાસ બતાવીએ અને પછી તમને આગળ આપણે દવા બતાવીએ કઈ દવાનો છંટકાવ કરવી છે તે। તો જુઓ મિત્રો, આવો કપાસ છે આપણે, અને આમાં દવાનો છંટકાવ કરવી છે, પણ વાદળ પણ છે અને છાંટા જેવા તેવા ચાલુ રહેશે। વરસાદની આમ આપણે જરૂર જ છે, પણ આવતો નથી। અને જો આવા પાંદ અમુક શામ કરી નાખે છે, જો આવી કોક થીપ્સ અને ચૂસિયા ને એવું છે, જો આમાં અમુક દેખાય છે। તો આવો છે કપાસ, અને આપણે પાળા પણ આમાં ચડાવી દીધા છે। કુણપ આમ સારી છે મિત્રો, કપાસનો વિકાસ જો આ નાનો કપાસ મિત્રો, પણ માલ સારો છે આમાં। અને આપણે બિયારણ આ રાશિ ન્યૂ છે, રાશિ ન્યૂ બિયારણનું આપણે આ વાવેતર કરેલું છે। અને કુલ આપણે મિત્રો કપાસ આમ તો 20-22 વીઘામાં છે, અલગ અલગ 3 ખેતરમાં આપણે કપાસ છે। તમને એવું થતું હોય છે કે આ દરરોજ દવા જ છાંટતો હોય છે, પણ એવું નથી, અલગ અલગ ખેતરમાં આપણે દરરોજ દવા છાંટવી છે। એટલે કપાસ બધો આપણે નાનો મોટો છે। જો આ સા પાસા એટલા સારા છે, અને વરસાદની હવે ખાસ જરૂર છે। પાળા ચડાવી દીધા છે, પણ વરસાદ આવતો નથી। જો આવો કપાસ છે। આપણે અલગ અલગ 3 પડામાં એમ 20-22 વીઘાનો કપાસ છે। એક પડામાં તો આપણે પાણી ભરાય છે। એ કપાસ પણ અત્યારે સારો થઈ ગયો છે, વચમાં પાણીના હિસાબે થોડોક મોળો પડ્યો હતો। તો જુઓ મિત્રો, અને આમાં આપણે દવાનો છંટકાવ કરવી છે। તો જુઓ મિત્રો, આવી ઝીણી નકરી અંદર થીપ્સ છે। અમુક પાંદ હારે વધારે છે, અમુકમાં ઓછી છે। તો આ મિત્રો ઘણીવાર આપણે નરી આંખે દેખાતી નથી, પણ અમુક સમય આપણે મોબાઈલ ઉપર ડિસ્પ્લે ઉપર ખેરવીએ ને તો બતાય। તો જુઓ આવી રીતના થીપ્સ અને ચૂસિયાનો એટક વધારે છે। તો મિત્રો આપણે દવાની અંદર એક આ કલમ ડાયનોટેફુરન 20% SG અને આનો છંટકાવ કરવી છે। અને એક છે આપણે આ ફાઇટર ઇન્સેક્ટિસાઇડ એમ્બેમેક્ટિન 1.9% EC। તો આ બંને આપણે થીપ્સ અને ચૂસિયા માટેની દવા છે। તો આનું મિત્રો આપણે 12 ગ્રામ માપ રાખીશું કલમનું, અને ફાઇટર છે એનું આપણે 25 માપ રાખશું। અને એની સાથે મિત્રો આપણે કુણપમાં આ બ્રાસો, જે બ્રાસો કરીને દવા છે, એમાં એમિનો એસિડ, ફુલ્વિક એસિડ, હુમિક એસિડ એવા ઘણા બધા અલગ અલગ બીજા પણ મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે। તો આ બ્રાસોનો આપણે એક છંટકાવ કરવી છે। તો આ 3 દવા આપણે મિક્સ કરવી છે, અને બ્રાસોનું મિત્રો માપ છે 10 ml। તો આ 3નો આપણે છંટકાવ કરવી છે। તો ભલે ચાલો મિત્રો,
આપણે દવા છંટકાવ ચાલુ કરી દઈએ. અને મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન, જય કિસાન.